તારીખ 28/9/2024, ધોરણ 4 વિષય ગણિત, શનિવારે લેવાયેલ એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1 છે કે માગ્યા મુજબ જવાબ આપો. એમાં વિભાગ એના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે ધોરણ 1 થી 5ના કુલ કેટલા બાળકો થાય? તો 160 બાળકો. બીજું છે જો તમામ બાળકોને 2 ચોકલેટ આપી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ? તો 320 ચોકલેટ. ત્રીજું છે ધોરણ 4ના બધા બાળકોની સરખે ભાગે 6 ટીમ બનાવવાની હોય તો એક ટીમમાં કેટલા બાળકો આવે? તો કે 7 બાળકો. ચોથું છે ધોરણ 5ના બધા બાળકોને 3 પેન આપવાની થાય તો કુલ કેટલી પેન જોઈએ? તો 43 × 3 એટલે 129 પેન જોઈએ. વિભાગ 2 છે એના પ્રશ્ન પણ આપણે જોઈ લઈએ કે જો મનન 1 ચા અને 1 સેન્ડવિચનો ઓર્ડર આપે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 70 રૂપિયા. જો હિતેશભાઈ 4 સેન્ડવિચનો ઓર્ડર કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 240 રૂપિયા. મારી પાસે 200 રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય? તો કે 5 જ્યુસ. ચોથું રેખાબેન 1 પિઝા અને 1 જ્યુસનો ઓર્ડર કરે છે તો દુકાનદારને 200 રૂપિયા આપે તો તેણે કેટલા રૂપિયા પરત લેવાના થાય? તો 1 જ્યુસ અને 1 પિઝાને 165 રૂપિયા થાય તો 200 રૂપિયા આપે તો 35 રૂપિયા પાછા લેવાના થાય. વિભાગ 3 છે એમાં પહેલું છે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે? તો 185 બાળકો. બીજું જો એક બસમાં 50 બાળકો સમાય છે તો બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ? તો 4 બસ. ત્રીજું છે ધોરણ 5ના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે? તો બધા બાળકોને મળી જાય, કારણ કે એક બસમાં 50 બાળકો સમાય, ધોરણ 5માં 43 બાળકો છે. ચોથું ધોરણ 4ના બાળકોને 2 બસમાં સરખે ભાગે વેચીએ તો દરેક બસમાં કેટલા બાળકો સમાય? તો 20 બાળકો. વિભાગ 4માં પહેલો પ્રશ્ન છે જો દીપક 1 દફતર અને 1 કંપાસ ખરીદે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો 310 રૂપિયા. 100 રૂપિયાની કેટલી પેન્સિલ આવે? તો 20 પેન્સિલ. જો હું 5 નોટબુકની ખરીદી કરું તો મારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? 150 રૂપિયા. નિશાએ 3 પેનની ખરીદી કરી અને તેને 100 રૂપિયા દુકાનદારને આપ્યા તો કેટલા રૂપિયા પરત મળે? તો 70 રૂપિયા. વિભાગ 5 છે એમાં પ્રશ્ન 1 છે કે કુલ કેટલા બાળકોએ સર્વેમાં ભાગ લીધો છે? 173 બાળકો. બીજું છે જો ક્રિકેટની એક ટીમમાં 11 બાળકો હોય તો કુલ કેટલી ટીમ બનાવી શકાય? 5 ટીમ. ત્રીજું છે જો કબડ્ડીની એક ટીમમાં 7 બાળકો હોય અને એવી 4 ટીમ બનાવતા કેટલા બાળકો વધે? તો 2 બાળકો. ચોથું છે જો એક કેરમ પર 4 બાળકો રમી શકે તો એકી સાથે કેરમ રમવા માટે કેટલા કેરમ બોર્ડ જોઈએ? તો 5 કેરમ બોર્ડ. પ્રશ્ન 1બ નીચેના દાખલા ગણો. તો પહેલું છે એક દૂધમાં કેનમાં 1200 મિલી દૂધ ભરેલું છે. આ દૂધને 4 નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કેટલા દૂધ આવશે? તો 1200 / 4 એટલે 300 મિલી આવશે. બીજું છે એક બસ કલાકમાં 400 કિમી અંતર કાપે તો 4 કલાકમાં કેટલું ગુણાકારની પ્રોસેસ કરવી પડશે? એમાં આવશે 1600 કિમી. ત્રીજું છે એક ટ્રેન 6 કલાકમાં 480 કિમીનું અંતર કાપે તો ટ્રેન દરેક કલાકે કેટલું અંતર કાપે? તો ભાગાકાર કરવો પડશે 80 કિલોમીટર. ચોથું છે એક જગમાં 1000 મિલી પાણી ભરેલ છે. આ પાણીને 4 નાના જગમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક જગમાં કુલ કેટલું પાણી આવશે? તો 250 મિલી. પાંચમું છે એક કાર 5 કલાકમાં 450 કિમીનું અંતર કાપે તો તે કાર દર કલાકે કેટલું અંતર કાપે? તો ભાગાકાર કરવો પડશે, એમાં આવશે 90. હવે પ્રશ્ન 2 નીચે આપેલ ઘડિયાળનો સાચો સમય લખો. તો પહેલું છે 5 ને 50, બીજું છે 1 ને 20, ત્રીજું છે 7 ને 10, ચોથું છે 9 ને 30, પાંચમી છે 12:30, 12 ને 30, છઠ્ઠું છે 2, સાતમું છે 12 ને 15, આઠમું છે 3 ને 45, નવમું છે 3 ને 30 અને 10મું છે 8 ને 5. બ છે નીચે આપેલ ઘડિયાળનો સમય દર્શાવો. તો આ રીતે જે દોરેલું છે 3 ને 20, જે રીતે ઘડિયાળમાં કાંટા દોરવાના છે એ પ્રમાણે 10 10 ઘડિયાળમાં કાંટા દોરેલા છે. પ્રશ્ન 3 નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો. તો વિભાગ 1માં 24 કલાકમાં 6.5 કલાક, પછી અહીંયા 8 PM. આ રીતે 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળમાં સમય લખવાનો છે.
પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ લખો. પહેલું, કપ સિરપ બોટલની ઉત્પાદન તારીખ 13/4/2017 અને સમાપ્તિ તારીખ 13/4/2019 છે, તો ડિસેમ્બર 2018માં તે ઉપયોગમાં લઈ શકાય? તો કે હા. બીજું, જાન્યુઆરી 10 થી ફેબ્રુઆરી 5 આપેલ તારીખ વચ્ચે કેટલા દિવસ થાય? તો કે 25 દિવસ. ત્રીજું છે તારીખને અંકમાં લખો, તો 12/3/2008. ચોથું છે તારીખને શબ્દમાં લખો, તો 10 ઓક્ટોબર 2001. પાંચમું છે 3:3:30 થી 4:10 વચ્ચે કેટલી મિનિટ થાય? તો કે 40 મિનિટ. વિભાગ 2, એક દવા બોટલની ઉત્પાદન તારીખ 20/5 છે 2020 અને સમાપ્તિ તારીખ 20/5/2022 છે, તો જાન્યુઆરીમાં ઉપયોગમાં લઈ શકાય? તો કે હા. બીજું છે એમાં જવાબ આવશે 44 દિવસ. ત્રીજું છે 10/6/2012. ચોથામાં આવશે 15 સપ્ટેમ્બર 2013. પાંચમામાં આવશે 50 મિનિટ. ત્રીજું છે એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ના. ત્રીજામાં આવશે 28 દિવસ. ચોથું છે એમાં જવાબ આવશે 14/7/2016. પછી જવાબ આવશે 24 નવેમ્બર 2023 અને પાંચમામાં જવાબ આવશે 50 મિનિટ. વિભાગ 4, એમાં પહેલામાં જવાબ આવશે હા. બીજામાં જવાબ આવશે 14 દિવસ. ત્રીજામાં જવાબ આવશે 15/9/2022. ચોથામાં જવાબ આવશે 13 એપ્રિલ 2020 અને પાંચમામાં જવાબ આવશે 45 મિનિટ. વિભાગ 5 છે એમાં પહેલામાં જવાબ આવશે હા. બીજામાં જવાબ આવશે 26 દિવસ. ત્રીજામાં જવાબ આવશે 26/7/2021. ચોથામાં જવાબ આવશે 28 ઓક્ટોબર 2009 અને પાંચમામાં જવાબ આવશે 75 મિનિટ. પ્રશ્ન 5 છે નીચે આપેલ નકશાની વિગત પરથી પ્રશ્નના જવાબ આપો. એ નકશો આપેલો છે. એમાંથી પહેલો પ્રશ્ન છે ધોરણ 5 અને ધોરણ 3ની વચ્ચે કયું ધોરણ છે? તો કે ધોરણ 4. પ્રાર્થના સભાથી દૂર શું છે? તો કે સ્ટાફ રૂમ. ગેટ બી થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? પૂર્વ. ચોથું છે રમતના મેદાનની નજીક શું છે? તો કે સ્પોર્ટ્સ રૂમ. અને ધોરણ 2ની બાજુમાં શું છે? તો કે પ્રાર્થના રૂમ. પછી બીજો વિભાગ છે એમાં શાળાના બાળકો મનોજભાઈની દુકાને જવા કઈ દિશામાં જશે? તો કે દક્ષિણ. બીજામાં જવાબ આવશે આંગણવાડી. ત્રીજામાં જવાબ આવશે ઉત્તર. ચોથામાં જવાબ આવશે તળાવ અને પાંચમામાં જવાબ આવશે પશ્ચિમ. ત્રીજો વિભાગ છે એમાં જોઈ લઈએ. એમાં પહેલામાં જવાબ આવશે જમણી, પછી આવશે ડાબી, પછી જમણી, જમણી અને ડાબી. પછીનો વિભાગ જોઈ લઈએ. એમાં પહેલામાં જવાબ આવશે ગેટ બી, બીજામાં આવશે શાક માર્કેટ અને રમવાનું મેદાન, ત્રીજામાં જવાબ આવશે ગેટ સી, ચોથામાં જવાબ આવશે ગેટ ડી અને પાંચમામાં જવાબ આવશે ગેટ સી. છેલ્લું છે એ જોઈ લઈએ. એમાં પહેલામાં જવાબ આવશે પ્રાર્થના ખંડ, બીજામાં જવાબ આવશે ધોરણ 3, ત્રીજામાં જવાબ આવશે ધોરણ 3, ચોથામાં જવાબ આવશે ડાબી અને પાંચમામાં જવાબ આવશે ક્રિકેટનું મેદાન. તો અહીં ધોરણ 4 વિષય ગણિત સામયિક કસોટી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.